એક દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતી ધરતી પર ફરવા નીકળ્યા હતા. ફરતાં ફરતાં તેઓ એક ગામમાં આવ્યા. એ ગામમાં એક ધનવાન માણસ રહેતો હતો. એની પાસે બધા જ વૈભવ હતા, મોટું મકાન, વધારેલી સંપત્તિ, કામદારો, બધું જ હતું, પણ છતાં એ સુખી નહોતો. રોજ કનીક ને કનીક તકલીફ, ઉદાસી, બીમારી કે કલેશ ઉભો થતો જ રહેતો. જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી એના ઘરની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે માતા પાર્વતીની નજર એ દુઃખી માણસ પર પડી. તેમણે ભગવાન શિવને પૂછ્યું, હે ભોળાનાથ, આ માણસને બધું મળ્યું છે, છતાં દુઃખી કેમ છે? કૃપા કરીને તેનું દુઃખ દૂર કરો. શિવજી શાંતિપૂર્વક બોલ્યા, દેવી, આ પ્રશ્નનો ઉત્તર મારા ભગવાન વિષ્ણુ પાસે છે. ચાલો તેમના પાસે જઈએ. પછી શિવ પાર્વતી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આખી વાત કહી. ભગવાન વિષ્ણુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હે મહાદેવ, આ વ્યક્તિ પોતે જ પોતાના દુઃખનું કારણ છે. એટલું જ નહીં, તેનું દુઃખ એટલું ગંભીર છે કે તેનું નિવારણ હું પણ કરી શકતો નથી, ન તો તું વિધાતા. માતા પાર્વતી આશ્ચર્યમાં પડી ગયા અને પૂછ્યું, પ્રભુ, એવું તો શું પાપ કર્યું છે આ માણસે કે જેના દુઃખનો ઉકેલ કોઈ દેવતા પણ ન આપી શકે? વિષ્ણુજી ઉત્તર આપતાં કહ્યું, આ માણસે પોતાના માતા પિતાને દુભાવ્યા છે, તેમને તિરસ્કાર્યા છે, તેમની સેવા કરવાને બદલે અનાદર કર્યો છે. અને યાદ રાખો, માતા પિતાની હાય તો ભગવાનને પણ ન છોડે. જ્યાં સુધી એ માણસ સાચા હૃદયથી પોતાના માતા પિતાને પૂછશે નહીં, તેમની માફી નહીં માગે અને હૃદયપૂર્વક સેવા નહીં કરે, ત્યાં સુધી એ સુખી નહીં થઈ શકે. શિવ પાર્વતીએ સંદેશ સાંભળ્યો અને તુરંત જ સાધ્વીનું રૂપ ધારણ કરી એ ધનવાન માણસના ઘરે ગયા. તેમને પ્રેમપૂર્વક સમજાવ્યું, સંપત્તિ એક દિવસ જઈ શકે છે, પણ માતા પિતાના આશીર્વાદ જીવનભર સાથ આપે છે. તું જે દુઃખ સહન કરી રહ્યો છે એનું કારણ તારી ભૂલ છે. તું મા બાપની સેવા કર, માફી માંગ અને સાચા હૃદયથી તેમને ખુશ રાખ. એ માણસે એક ક્ષણ પણ વિલંબ કર્યો નહીં. તે તરત જ પોતાના માતા પિતાના ચરણોમાં જઈ માફી માંગી અને તેમની સેવા કરવાનું શરૂ કર્યું. કાળક્રમે માતા પિતા રાજી થયા અને જેમ જેમ તેમનો આશીર્વાદ મળતો ગયો તેમ તેમ તે માણસના દુઃખ દૂર થતા ગયા. શાંતિ, આનંદ અને સુખથી એનું જીવન ફરી ઉજળ્યું. અંતે ભગવાન શિવ અને માતા પાર્વતીએ આશીર્વાદ આપતાં કહ્યું, થી વધુ જે માતા પિતાને પ્રથમ માને છે તે જગતમાં પ્રથમ મનાય છે. જે માતા પિતાને નમે છે એને જગતમાં કોઈ નમાવી શકતું નથી. માતા પિતાને પ્રથમ પ્રણામ. બૌદ્ધ પાઠક, સાચા અર્થમાં સુખનો રસ્તો સંપત્તિ માંગ નહીં, માતા પિતાની સેવા અને તેમના આશીર્વાદમાં છે. ભગવાન પણ ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે મા બાપ પ્રસન્ન હોય.